નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુવા નગરપાલિકામાં મળતા ટોકનને લઈને લોકોમાં ભારે રોષ સાથે નાગરિકો અને કર્મચારીઓ વચ્ચે બોલાચાલી, જેનો વિડીયો વાયરલ થયો। મહુવા નગરપાલિકામાં થતા કાર્યો સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ટોકન આપવાની સિસ્ટમ મુજબ જાણીતા ઓળખતાને ટોકન આપી દેવામાં આવે છે। બહારથી આવતા લોકોને ધક્કો પડે છે। ટોકન બાબતે પણ લાગવગ એ જ લાયકાત મુજબ નગરપાલિકાના કર્મચારીઓ કાર્ય કરતા હોય છે। હવે જોવાનું એ રહ્યું છે કે આવા વિડીયો વાયરલ થતાં નગરપાલિકાના કર્મચારીઓને લોકોના કામ કરવાનું મન થશે કે નહીં, તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। રિપોર્ટર અબ્બાસ અલી રવજાણી, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, મહુવા। ચીફ ઓફિસર ની હામલો સાહેબ ની સૂચના તો સાહેબ હવે તમે અને ત્યાં બોર્ડ ચીફ ઓફિસર ની સહી વાળું બોર્ડ માર્યું છે। મોવા તાલુકામાં 12 જન્મે કેટલા છે? હું તમને બધાને કહી દઉં, મહુવા તાલુકામાં રોજ 200-250 અરજી આવે। જો મને પેલા સાંભળી લીધો, વચ્ચે બોલવું તો હું બોલવાનું બંધ કરું। અને અહીંયા જે સાહેબે સિસ્ટમ આપી છે ને, મૂળ 25-30 દાખલા નીકળે, બાકી રોજ વધતું જાય। બરોબર, તમે લોકો અમને મારવા દોડો, ગાડી મારી વાત સાંભળો પેલા, મેં તમને પેલા કીધું વચ્ચે તમે છે ને કાલે પામથી અમને મારવા દોડ્યા હતા બધા। તમે એક કલાકની કામગીરી ખોરવાઈ ગઈ, કોણે ખોરવી? અમે જવાબદાર છે, તમે જવાબદાર છો। બરાબર, હું કઈ રીતે જવાબદાર છું? મારો બાર મહિના મારું કામ ફક્ત ને ફક્ત દાખલો કાઢવાનું છે, મેનેજમેન્ટ નું નથી। વાત સાહેબ સમજી લ્યો, અને એક કચેરીમાં 25-30 દાખલા નીકળે, 10 કોમ્પ્યુટર હોય તો 300 દાખલા નીકળે। આ પ્રશ્ન વર્ષોથી આવેલો, હવે સાહેબો ધ્યાન ન દેતા, ચૂંટાયેલા ધ્યાન ન દેતા, અને અમારી મરી જાય છે। આપેલો છે, સાહેબ ને કાઈ કરતા નથી, સાહેબોને કાઈ પડી નથી। હું કહું છું આપો છો એક જ કૂપન મળ્યું, મેનેજમેન્ટ વ્યવસ્થા કરો કે કર્મચારી। હું તો એમ તો તમે મારી માટે કૂપન વેચવાનો આરોપ કર્યો, અહીંથી જ વેચાવો, અહીંથી જ કૂપન વેચાવો। મારે વેચવા જ નથી, મારું કામ જ નથી, મારું વધારાનું કામ છે। તમે અહીંયા રજૂઆત કરો। હવે સાહેબ વાત ઈ છે બારમો વારો હતો તો કે એવડો મોટો તાલુકો છે, આપણે એવડો મોટો તાલુકો અને એક મેં કીધું તમે ગણો કેટલા છે, આગળની લાઈનમાં ગણો। આ ભાઈને મેં કીધું હતું, મેં કીધું અહીંયા વાળો આપણો આવશે ને પેલા ટોકન પૂરો થઈ જાય, ત્રણને કાઢવા હોય તો એક કૂપનમાં 3 જણાને કાઢી દેવાય ને, એક જણાને 3 દીધા।
એની જગ્યાએ બીજા કોઈને ચાર્જ આપ્યો છે? ચાર્જ આપ્યો છે પાલિતાણા વાળાને. એ આવ્યા નથી. ઈ ચાર્જ લેવા આવશે. હા, છેલ્લે બાકી મામલતદાર સાહેબને ભલે બોલાવો આપણે. તમને તો આપણે સાહેબની રજૂ તમારી પ્રશ્ન સાંભળવાનો છે. તમે પટેલે નો ના પડે, પટેલે નો નથી. બોલો. મામલતદાર સાહેબને ભલે બોલાવો આપણે. તમે પહેલા કીધું કે એક વ્યક્તિને 2 કૂપન કદાચ મળી શકે. તમે જ બોલ્યા આગળ અને ફોનમાં તો વિડીયો ચાલુ છે. તો એક બેનને આગળ તો 3 કૂપન આપ્યા. એ તો સારું છે કેમેરો આપણે. એ તો સારું છે. પૈસા લઈને કૂપન ન થાય. પૈસા લઈને વાત કરી નથી. બૈરું માણસ છે તો એ બધું આપ્યું દુનિયા કઈ. તો સાહેબ તમારે દરેક સુવિધા વધારે ને કોઈ અધિકાર નથી મળ્યો. નથી કરીને સાહેબ મગજ વપરાય જ તે. તમારો મગજ વપરાય છે ને તમારે મને નથી કહેવાનું. તમારે એને બતાવવાનું મને અધિકારી કહે. તમારે મને નથી કહેવાનું મને અધિકારી કહે. તમારી રજૂઆત તમે અધિકારી એમ કહો છો કે મારો મગજ વપરાય. અમારામાં મગજ છે કે તમારે આમાં વાપરવાનો તમને સમજાવ નથી વપરાવાનો. બરાબર? તમારો મગજ વપરાય. મગજ તમારા પાસે છે કે તમને બેહાડ્યા? એટલે આમાં ઘણા આ દાખલો કાઢવા બેહાડ્યા, સમજાવવા નથી બેહાડ્યા. સમજાવવા જ પડે. નહીં, અમુક ન પડે. વ્યક્તિને સમજાવવા પડે તમારે. થાય કરજો, મારે હા, સમજાવવા. એ કરી લેવાનું સાહેબ, વાત નથી તમને. હા, સમજાવવાનું નથી મારે. મારે મારું કામ કરવાનું છે. મારે કોઈને સમજાવવાનું નથી. એ સમજાવવાનું કામ મેનેજમેન્ટનું છે. પચાસ જણાના જ કામ કરવાના છે. ભાઈ, જિજ્ઞાસ બોલો. જિગ્નેશ ભાઈ કોણ છે? હવે એવડી મોટી લે ટોકન આપી દીધા 50 જણાના કે 50 જણા કોક કહે કે 50 જણાના આપ્યા નથી. એક મિનિટ. 50 ટોકન આપે તો 50 ટોકન કોનું કામ થાય? એવડો મોટો મોવા તાલુકો છે. આપણે એવડો મોટો મોવા તાલુકો છે. સાહેબ આપે ને તો 4 એક જણાને આપી દે. મારી વાત હોય તો કદાચ સાક્ષર નો આપી એક ને આપી. નહીં, આપણે મારે એમ સમજાય કે એક વ્યક્તિને 3 આપે, એક 2 આપે તો ભાઈ અમે મારો 12મો વાર સાહેબ હતો. કોઈને ના આપી. એક વાત કહું. આપણે એમ કરીએ છીએ બધાને એક એક જ આપીએ ને. નહીં. હા, ચીફ ઓફિસર શ્રીની. સાંભળો સાહેબની સૂચના. પણ તો સાહેબ હવે તમે અને ત્યાં બોર્ડ, ચીફ ઓફિસરની સહી વાળું બોર્ડ માર્યું છે. લાઈનમાં હોય એને લાઈનમાં શું થાય? નાઈમાં લેવા પડે ને. મોવા તાલુકામાં બાળકો જન્મે કેટલા છે? મોવા તાલુકામાં બાળકો જન્મે કેટલા છે? હું તમને બધાને કહી દઉં, મહુવા તાલુકામાં રોજ 200-250 અરજી આવે. મારે જો મને પેલા સાંભળી લીધો, વચ્ચે બોલવું તો હું બોલવાનું બંધ કરું. અને અહીંયા જે સાહેબે સિસ્ટમ આપી છે ને એમાં મૂળ 25-30 દાખલા નીકળે, બાકી રોજ વધતું જાય. બરોબર? તમે લોકો અમને મારવા દોડો, ગાળી દો. મારી વાત સાંભળો જરા. મેં તમને પહેલા કીધું વચ્ચે તમે બોલો એમ કહો માં. કે અમને મારવા દોડવા મારતા નથી. તમે છે ને કાલે પરમદી અમને મારવા દોડ્યા હતા બધા. તમે એક કલાકથી કામગીરી ખોરવાઈ ગઈ. કોણે ખોરવી? અમે જવાબદાર છીએ, તમે જવાબદાર છો. બરાબર. હું કઈ રીતે જવાબદાર છું? બીજા મારો 12 મહિના મારું કામ ફક્ત ને ફક્ત દાખલો કાઢવાનું છે. તમારું કામ મેનેજમેન્ટનું સાચી નથી. છે. વાત સાહેબ સાહેબ, આજે સમજી લ્યો. અને એક કચેરીમાં 25-30 દાખલા નીકળે. હવે અમારે 10 કોમ્પ્યુટર હોય તો 300 દાખલા નીકળે. હવે આ પ્રશ્ન વર્ષોથી આવેલો. હવે સાહેબો ધ્યાન ન દેતા, ચૂંટાયેલા ધ્યાન ન દેતા અને અમારી જે મરી જાય છે. વાત તમારી સાહેબ 100% ની વાત. અમારે આ લેખિત રિપોર્ટ આપેલો છે, સાહેબને કાંઈ કરતા નથી. આમાં ન્યાય નથી. સાહેબોને કાંઈ પડી નથી. હું કહું છું. આપો છો. તો એક વ્યક્તિને એક જ કૂપન મળ્યું અહીંયા નથી. મેનેજમેન્ટે વ્યવસ્થા કરો કે કર્મચારી હું તો એમ તો તમે મારી માટે કૂપન વેચવાનો આરોપ કર્યો. અહીંથી જ વેચાવો, અહીંથી જ કૂપન વેચાવો. મારે વેચવા જ નથી, મારું કામ જ નથી. એ મારું વધારાનું કામ છે. તમે અહીંયા રજૂઆત કરો. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.